હોબી થેરાપી બની છે મહિલાઓ માટે આશીર્વાદ। નમસ્કાર, હું છું પીનલ, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। અને આજે વાત કરી રહ્યા છે મહિલાઓના લાંબા આયુષ્યની। અને એક સર્વે એવું જોવા મળ્યું છે કે જેમાં સામે આવી રહ્યું છે કે જે પણ મહિલાઓ હોબી થેરાપી પર કામ કરે છે તેમનું આયુષ્ય વધે છે, તે 8 વર્ષ વધુ જીવતી જોવા મળે છે। આજના સમયમાં જો કે મહિલાઓ આપણને વધુમાં વધુ એક્ટિવ જોવા મળી રહી છે, ચાહે ગ્રામીણ વિસ્તારની હોય ચાહે શહેરી વિસ્તારની હોય। હવે જે મહિલાઓ છે તે બંને કામ કરે છે, ઘરનું કામ પણ અને બહારનું કામ પણ, જેના કારણે તેઓ સતત બિઝી જોવા મળતી હોય છે। પણ વાત આજે હોબી થેરાપીની છે, એટલે કે જે પણ મહિલાઓને ગમતું હોય એ કામ કરવાથી જ્યારે એમનું માઇન્ડ સતત એક્ટિવ રહે છે, એના કારણે તેઓ વધુ યંગ રહે છે અને એના કારણે એમનું જે આયુષ્ય છે તે વધતું જોવા મળે છે। લોકો હેલ્ધી રહેતી હોય છે। એમ પણ કહેવાય છે કે જે હિન્દીમાં કે ખાલી દિમાગ હંમેશા શૈતાન કા ઘર હોતા હૈ। એટલા જ માટે જ્યારે તમે ખાલી નહીં બેસો, કંઈક ને કંઈક કરતા રહેશો, એક્ટિવ રહેશો, તો તમે અંદરથી હંમેશા યંગ રહેશો અને હંમેશા તમને જે બીમારીઓ છે એ બીમારીઓથી પણ દૂર રહેશો। મહિલાઓ માટે સામાન્ય એવા કામોની વાત કરીએ કે જે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ વધુ કરતી જોવા મળે છે, જેમ કે સિલાઈ કામ, ગૂંથણ કામ છે, પછી બાગ કામ છે। આ બધા જે કામ છે ને એ એમ તો જનરલી લોકો ઘણા એવા પણ હોય છે કે જે પ્રોફેશનલી અપનાવતા હોય છે, પણ ઘણા લોકો માત્ર પોતાની હોબી માટે કરતા હોય છે। અને એવી ઘણી મહિલાઓ છે કે પોતાના હોબીના કારણે ઘરમાં બાગકામ કરતી જોવા મળે છે, ઘણા પ્લાન્ટ્સને હંમેશા વધારતી જોવા મળે છે, એમનું ધ્યાન રાખે છે, એમને ગમતું હોય છે, સિલાઈ કામ કરે, ઘરમાં કંઈક ને કંઈક કરતી હોય છે, કોઈ પ્રોફેશનલ રીતે અપનાવે છે, કોઈ ગૂંથણ કામ કરે છે, રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી જોવા મળે છે। જે વાત એ કરી રહ્યા છે કે આ પ્રકારની કેવી કેવી રચનાત્મક પ્રવૃત્તિઓ મહિલાઓને હંમેશા અપનાવવી જોઈએ કે જેથી તેઓ હેલ્ધી રહી શકે। આજના સમયમાં પીસીઓડી, પીસીઓએસ જેવી ઘણી બીમારીઓ આપણને જોવા મળી રહી છે। એ સિવાય ક્યાંક આપણે એ પણ જોઈએ છે કે પેરેન્ટ્સ બનવા ઈચ્છતી ઘણી મહિલાઓ હોય કે જેમના કારણે જે ઘણા દંપતીઓ હોય એમને પણ ઘણી મુશ્કેલી આવતી હોય છે। એનું કારણ છે કે લાઇફસ્ટાઈલ ક્યાંક ને ક્યાંક તે અસર કરતી હોય છે। તો મહિલાઓની લાઇફસ્ટાઈલ કેવી હોવી જોઈએ જેથી કરીને આવી કોઈ સમસ્યા ન થાય અને તેમનું આયુષ્ય પણ વધે, તે વિશે આજે આપણે વાત કરીશું। શું હોબી થેરાપી એટલે કે તમને ગમતું કામ હંમેશા કરતા રહો તો એ ખરેખર આયુષ્યને વધારે છે? કઈ હોબી થેરાપી માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ છે અને મહિલાઓના સ્વાસ્થ્યને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય છે, તેના વિશે આજે આપણે વાત કરીશું। જેની માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર કલા શાહ, મેનોપોઝ સ્પેશિયાલિસ્ટ છે, વિમેન હેલ્થ વિશે ઘણી વાત આપણને કહી શકશે। ડૉક્ટર અવનિયાલ, સામાજિક કાર્યકર્તાઓ છે, મહિલાઓને સતત કેવી રીતે એક્ટિવ રહેવું જોઈએ તેના વિશે આપણે જણાવી શકશે। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। સૌથી પહેલા આપણે વાત કરીએ ડોક્ટર કલા સાથે કે ડોક્ટર કલા, આપને ઘણી બધી મહિલાઓ આપની પાસે આવતી હશે, કંઈક ને કંઈક અલગ બીમારીઓ કદાચ એ લોકોને જોવા મળતી હોય છે, પણ આપની મતે મહિલાઓનું પોતાનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહે તેના પર ધ્યાન આપવાનું પ્રથમ પગથિયું ક્યારથી હોવું જોઈએ, જે જરૂરી છે, જેથી કરીને જે મહિલાઓ છે તે હેલ્ધી પણ રહી શકે ને એમનું સ્વાસ્થ્ય પણ લાંબુ, એમનું જે આયુષ્ય છે તે પણ લાંબુ રહે? સૌથી પહેલા, જો તમારે સ્વસ્થ રહેવું હોય હમ તો મોટા ભાગના રોગો છે એ માનસિક છે। એવું ન માનો કે માનસિક રોગ છે, પણ શારીરિક રોગની કારણ માનસિક છે। હમ હવે જ્યારે મહિલાઓ વર્ક કરતી હોય હમ તો એને એની જાતનું સેટિસ્ફેક્શન મળે છે, સંતોષ મળે છે, અને એ સંતોષની સાથે પૈસા મળે, પોતે ઇન્ડિપેન્ડન્ટ છે એવું ફીલ કરે। એને પૈસા વાપરવા હોય તો જે મહિલાઓની આપણે વાતો કરીએ છીએ એ લોકોએ એમનો હાથ લંબાવવો પડે છે હસબન્ડ પાસે, અને પતિ પાસે તમે હાથ લંબાવો એ મહિલાનું સ્વમાન છે એ ઘટે છે। એટલે આત્મનિર્ભર હમ દરેક સ્ત્રીએ રહેવું જોઈએ। અને જો સ્ત્રી આત્મનિર્ભર રહેવા માટે સ્ત્રીની એકલાની જરૂર નથી, એને એના પુરુષનો એટલે એના હસબન્ડનો, ભાઈનો પણ પુરુષ જાતનો એને સપોર્ટ હોવો જોઈએ। જો તમારો હસબન્ડ જ તમારું સાંભળે નહીં કે તમને નિગ્લેક્ટ કરે તો પછી એ સ્ત્રી હંમેશા ઉદાસ રહેતી હોય છે। અને માણસ ઉદાસ રહે, ડિપ્રેશનમાં જાય, સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ થાય, એટલે એ કાં તો ગુસ્સો કરે, અને ન ગુસ્સો કરે તો એ ડિપ્રેશનમાં જતી રહે છે। હમ માટે સૌથી પહેલા હમ તમને સેલ્ફ સેટિસ્ફેક્શન, જાતની સેટિસ્ફેક્શન તમારામાં હોવું ખૂબ જરૂરી છે, અને એના માટે હસબન્ડ અને ફેમિલીનો સપોર્ટ એટલો જ જરૂરી છે।
જી બિલકુલ, એટલે સેલ્ફ કોન્ફિડન્સ ઇનફેક્ટ આપણે એ કહી શકીએ ઇન શોર્ટ કે એ કેટલું જરૂરી છે મહિલાઓની લાઈફમાં. અવનિયાલજી શું કહેશો? ઘણી એવી મહિલાઓ હશે કે જેમને કદાચ પોતાના ઉપરથી ભરોસો જ ઉઠી જતો હોય છે, કારણ કે એ પોતાના પરિવારને એટલો બધો સમય આપી દે છે ને કે જ્યાં ક્યાંય ખોટું તો નથી હોતું, પણ પોતાની માટે સમય જ નથી કાઢતી. પોતાની જે હોબી હોય, એમને જે પસંદ હોય એ કરવાનું જ મૂકી દે છે, કારણ કે એમની પહેલી પ્રાયોરિટી માત્ર એમનું પરિવાર બની જાય છે. એ વાતને બેલેન્સ કરવું કેટલું જરૂરી કે પોતાને ગમતું હોય એ કરવું છે અને પરિવાર માટે પણ બધું જ કરવું છે. આ એકચ્યુઅલી જી જી કયાબેન, આપની પાસે આવું છું ફરીથી. અવનિયાલજી. ઓકે. જી અવનિયાલજી. જી જી બિનલબેન, હું વાત જે કલાબેન છે એમની વાતને હું થોડું સમર્થન આપું છું. જેમ કે આપણે કહ્યું એમ કે જે સ્ત્રીની, જે મહિલાની હોબી હોય છે, જેને શોખ હોય છે અને જે પોતાનો શોખ પરિપૂર્ણ કરી શકે, એ મહિલાનો આત્મવિશ્વાસ કંઈક અલગ જ હોય છે. અને જે પ્રમાણે આપણે કહ્યું એમ કે જે હાઉસવાઈફ છે, જે પરિવારના જવાબદારીઓના નીચે જે દબાયેલી છે, કચડાયેલી છે, જે સ્ત્રી માત્ર ને માત્ર પોતાના પરિવાર, પોતાના બાળકોનું, જે પોતાના પરિવાર માટે જ પોતાનું જીવન સમર્પણ કરી દીધું છે, અને હવે એ પોતાનો શોખ જે હતો એને પણ કદાચ ભૂલી પણ ગઈ છે. તો મારું દરેક સ્ત્રીઓને, દરેક મહિલાઓને એવું કહેવાનું થાય છે કે પોતાનો શોખ, પોતાની એને જે ગમતી વસ્તુ હતી, જે એને ગમતું હતું, એ કાર્યને છોડવું ન જોઈએ. હા, ચોક્કસ કોઈ સ્ત્રી પોતાના પરિવાર માટે જીવે છે તો એ સારી વાત છે. આપણા ભારતીય દ્રષ્ટિકોણ પ્રમાણે એ સ્ત્રીને મહાન ગણવામાં આવે છે અને એ સ્ત્રી જ પરિપૂર્ણ કહેવાય. પરંતુ હું એવું માનું છું કે એટલા વ્યસ્ત સમયની વચ્ચે પણ જો એ મહિલા પોતાના માટે થોડોક સમય કાઢશે તો એનો આત્મવિશ્વાસ વધશે. સાથે સાથે એક હેપી હોર્મોન, સાયકોલોજીકલી પણ એવું કહેવાય છે કે એના હેપી હોર્મોન્સ એટલે કે ડોપામાઇન અને સેરોટોનિન નામના જે હોર્મોન્સ છે, એ હોર્મોન્સ એનામાં વધારો થશે અને એના કારણે એના જીવનમાં એક ખુશી આવશે, અંદરથી ખુશી આવે છે. દરેક સ્ત્રીના શોખ અલગ અલગ હોય છે. જેમ કે ઘણી બધી સ્ત્રીઓને કુકિંગ કરવું ગમે છે, પોતાના પરિવારને સારું સારું જમાડવું ગમતું હોય છે. ઘણી બધી સ્ત્રીઓને ક્યાંક યોગાનો, ક્યાંક એરોબિક્સનો, ક્યાંક એક્સરસાઇઝનો પણ ક્રેઝ હોય છે. ઘણી સ્ત્રીઓને ગાર્ડનિંગનો શોખ હોય છે. તો મારું પર્સનલી એવું અંગત મંતવ્ય છે કે દરેક સ્ત્રીએ પોતાના શોખને જીવંત રાખવો જ જોઈએ. ભલે કદાચ જે એના પહેલાના સમયમાં કદાચ એ જ્યારે કુંવારી હતી ને જ્યારે એટલો બધો એની પર રિસ્પોન્સિબિલિટીઝ નથી અને એ સમયે વધારે સમય કાઢી શકતી હતી, પરંતુ અત્યારે પણ એ જો ધારે અને ઈચ્છે તો મહિલા શું નથી કરી શકતી. જો એ ઈચ્છે તો એ પોતાના વ્યસ્ત સમયમાંથી થોડોક સમય પણ જો કાઢીને અને જો પોતાના શોખને પોષે તો હું એવું માનું છું કે એ સ્ત્રીના જીવનમાં ક્યારેય ડિપ્રેશન નહીં આવે. અને જ્યારે મેનોપોઝ જેવી ડોક્ટર સાહેબ મેડમ છે, એ આપણને વધારે સારી રીતે એ બાબતને સમજાવી શકશે કે જો મેનોપોઝ, પીસીઓડી, પીસીઓએસ જેવી સમસ્યાઓ ઘણી બધી હોર્મોનલ ચેન્જીસના કારણે ઘણી બધી સ્ત્રીઓના જીવનમાં અમુક અમુક તબક્કે આવતી હોય છે. તો એના જો શોખ હશે, એની સાથે જીવંત શોખ એને રાખેલો હશે, તો એ સમસ્યાઓને પણ આપણે સારી રીતે ટેકલ કરી શકીએ. બીજી જો એક વાત હું એડ કરવા માંગુ કે સ્ત્રી છે એ પોતાના મનની ભાવનાઓ વ્યક્ત કરવા માટે કોઈને કોઈ બીજી સ્ત્રી અથવા તો બીજા કોઈ વ્યક્તિ અથવા તો એવા સમૂહને શોધે છે. તો આવી જો સામૂહિક કોઈ ગેમ્સ કે કોઈ, જેમ કે આપણે અત્યારે આધુનિક યુગની અંદર કિટ્ટી પાર્ટી જેવો એક ક્રેઝ છે, તો પહેલાના સમયમાં અને ગામડામાં રહેતી સ્ત્રીઓ વન ટાઈપ ઓફ કિટી પાર્ટી, એ ભરત ગૂંથણ કરતા એક જ ખાટલા ઉપર બેસીને સુખ દુઃખની વાતો શેર કરે છે, જેનાથી એના અંદરમાં રહેલું ડિપ્રેશન, વ્યથા, પીડા, ક્યાંક એની સાથે કોઈ ડોમેસ્ટિક વાયલન્સ પણ થતું હોય તો એ બધું જ એ ત્યાં બીજી સ્ત્રી સાથે શેર કરે છે. અને જેના કારણે એના હૃદયરોગ, બ્લડ પ્રેશર, ડિપ્રેશન જેવી સમસ્યાઓના જીવનમાં નથી આવતી. તો મારી દ્રષ્ટિએ એવા કોઈ સામૂહિક કોઈ એવા જોડાણ સાથે પણ સ્ત્રીએ જોડાવવું જોઈએ. આવા કોઈ ક્લાસીસ છે, આવા કોઈ પોતાના શોખ માટેના કોઈ, જેમ કે ઘણી બધી સ્ત્રીઓને મેં એવી પણ જોઈ છે મારા કાર્યકાળ દરમિયાન કે એમને ક્યાંક ભરતનાટ્યમનો શોખ હતો, પરંતુ સમય જતા ભણવામાં આવે, ભણતા અને પછી લગ્ન થઈ ગયા અને બાળકો આવે એટલે એમનો એ શોખ રહી ગયો. તો 7-7 વર્ષના એમનો જે નૃત્ય માટેનો જે સમય આપવો પડતો હોય છે, તો એ હવે નથી આપી શકતી. પરંતુ એક અંદર ખૂણે હજી પણ એમને ઈચ્છા છે. તો હું તો એવું માનું છું કોઈ પણ ઉંમરે પોતાના શોખને પુનર્જીવિત કરવો જોઈએ. બિલકુલ ડોક્ટર કલા, જી આપનું શું માનવું છે? કોઈ પણ ઉંમરે, શું આપણે હંમેશા કહીએ છીએ કે ઉંમર થઈ ગઈ છે, હવે શું કરવું, હવે નથી કરવું? કારણ કે એક સારો એવો સમય હોય છે ને મહિલાઓનો, એ હંમેશા પરિવાર માટે જતો જ રહે છે.
પણ એક સમય પછી એવો પણ આવે છે કે પાછું એમને એમની માટે સમય મળતો હોય છે કે જ્યારે બધું જ સેટ થઈ જાય છે, પણ ત્યારે એવું માની લેતી હોય છે મહિલાઓ કે હવે ઉંમર થઈ ગઈ છે. એવી મહિલાઓ માટે શું કહેશો? કારણ કે ત્યાં સુધી કદાચ આપણે કહીએ ને કે આ સ્ટ્રેસ વાળી લાઈફના કારણે એમને કંઈક ને કંઈક નાની અમથી બીમારી ના છે, બહુ જ સામાન્ય જે બની ગઈ છે કે પીસીઓડી, પીસીઓએસ, કે પછી ચલો એ એજ સુધી આવી ગયા હોય તો મેનોપોઝ આવી જાય, તો એવું માની લેતી હોય મહિલાઓ કે હવે તો ઉંમર થઈ ગઈ છે. ડોક્ટર કલા. સૌથી પહેલા હું કહીશ કે સ્ત્રીનું જીવન છે અને એની હેપીનેસ કો, ડ્યુટી કો, જે કો, that is according to the phase of life. Means once when you are young, your things are different. કે ભાઈ તમને બધા જ સ્વપ્ન તમે જોતા હોય કે મને આ કરવું છે, તે કરવું છે, મારે નાટક કરવું છે, નૃત્ય કરવું છે, એવરીથિંગ, ઓલ પોસિબિલિટી, કારણ કે તમે ઉડતા પંખી જેવા છો. જેવા તમે મેરેજ કરો તો રિસ્પોન્સિબિલિટીઝ આર ધ ડિફરન્ટ. અને આપણી ફરજ છે, સ્ત્રીની ફરજ છે કે એની જે રિસ્પોન્સિબિલિટી હોય એ સમયે એને નિભાવવી જોઈએ. દેન એ આઈડિયલ સ્ત્રી કહેવાય, આઈડિયલ ફેમિલી થઈ શકે. હવે તમે લગ્ન કર્યા અને તરત જ કહો કે મારે હજી તો ભણવું છે, મારે પ્રોજેક્ટો કરવા છે અને મારે છોકરા હમણાં નથી કરવા, તો દેટ ઇઝ નોટ રાઈટ. પહેલો પ્રેફરન્સ મેરેજ પછી તમારે બચ્ચાને આપવાનો આવે છે. તમે બચ્ચાને કરો, એને જન્મ આપો, એનો જેટલો ઉછેર થઈ શકે એટલો કરો, આસિસ્ટન્ટ રાખો તમારી સાથે, પણ that part I always think is not for the job. કે ભાઈ હું આ કરું, તું ને નથી કરી શકી, મેં તો લગ્ન પહેલા આવો વિચાર કર્યો હતો. પણ part of that 5 to 7 years you have to devote to your family. You have to make your family satisfied and yourself satisfied. Now when you reach at the age of 40, 45, which we say કે આ menopause ની ઉંમર આવી, તો એ વખતે જો મને પૂછો તો હું કહું કે 45 વર્ષ પછીની જિંદગી એ ગોલ્ડન યર નહીં, પણ હીરા માણેક જેવી ચમકતી છે. શું વાત છે? કારણ કે 45 વર્ષની ઉંમરે તમારી બધી જવાબદારી ઇઝ ઓવર. સો ધેટ ફેઝ ઓફ ધ લાઈફ તો તમે પતાવી દીધો, સેટિસ્ફેક્ટરીલી પતાવ્યો, એવરીવન ઇઝ હેપી. અને હવે તમને જેમ બહેને વાત કરી એમ શોખ હોય, તો જે કઈ શોખ છે એ પણ તમે 45 વર્ષ પછી પ્રેમથી કરી શકો છો. ઇવન તમે ડાન્સ પણ કરી શકો છો અને ગેમ્સ પણ રમી શકો છો. અને 45 વર્ષની પછીની ઉંમર જ જીવવાની ઉંમર છે સ્ત્રી માટે, પણ સ્ત્રી જીવી શકતી નથી. વાય? કારણ કે સ્ત્રી વસ્તુને છોડી નથી શકતી. એને તો 45 વર્ષ સુધી જે કામ કર્યું છે ફેમિલીનું, બસ એના વિચાર કરે, એમાં કઈ તકલીફ હોય તો એનું ટેન્શન એ લઈને બેસે. પેલા છોકરાના ઘેર છોકરા આવે તો એની માને ચિંતા હોય, એટલે દાદીને શેની ચિંતા રાખવાની? દાદી એનું ધ્યાન રાખે. ધ્યાન ને ચિંતા બે જુદી વસ્તુ છે બેટા. એટલે તમે જો એની ચિંતા કરો તો તમે તમારી જાતને ફ્રી કરી જ નથી શકતા. અને જ્યાં સુધી તમે તમારી જાતને ફ્રી ન કરો ત્યાં સુધી તમે હેપી રહી શકતા નથી, મૂંઝાયેલા રહો છો, અને પછી એમ કહ્યું કે તમે ડિપ્રેશનમાં જતા રહો છો. કારણ કે તમે એક્સપ્રેસ પણ નથી કરી શકતી સ્ત્રીઓ. અને મારે તો દરેક સ્ત્રીને કહેવાની ફરજ છે, આઈ મીન મને કહેવાની જરૂર લાગે છે કે તમે તમારી જાતનું જે થિંકિંગ છે, વિચાર છે, એને તમે પ્રદર્શિત કરો. પણ પ્રદર્શિત કરતા પહેલા તમને બે રીત આવડવી જોઈએ. એક તો કયા ટાઈમે તમારે બોલવું જોઈએ અને કેવી રીતે બોલવું જોઈએ. સ્ત્રી ભગવાને તો શક્તિ ઘડી છે, એનામાં ભરપૂર શક્તિ છે, પણ શક્તિને જો યોગ્ય રીતે બહાર લાવે તો સોનામાં સુગંધ વળે છે. જી બિલકુલ બિલકુલ બિલકુલ. જી. અને એના માટે હસબન્ડને તમને જે પ્રોબ્લેમ હોય એ હસબન્ડને કહો, પણ એની સામે એ જ વખતે જવાબ ન આપો. જવાબ આપશો તો ઝઘડો થશે, ઇવન ધો યુ આર રાઈટ. કોને ક્યારે શું બોલવું એ બધું પણ ચોક્કસથી મહિલાઓને આવડતું હોય છે, પણ ઘણી વખત પોતાની માટે બોલવાનું આવે ત્યારે જ ચૂપ રહેતી હોય છે મહિલાઓ. હવે અવનિયાજી આજે જે આવ્યું છે ને સામે, કે
જે રચનાત્મક પ્રવૃત્તિઓ હોય છે એ ક્યાંક તણાવથી દૂર રાખે છે મહિલાઓને, કેટલું જરૂરી, જેમ કે જે આપણે જે વિષય પર વાત કરી રહ્યા છે કે સિલાઈ અને ગૂંથણ જે હોય છે, જે કામ, એ કામ છે ને ક્યાંક માનસિક તણાવ ઘટાડે છે. અને ગૂંથણથી મનમાં જે મેડિટેટિવ સ્ટેટ છે ને એમાં સુધારો થાય છે. બાગકામ એટલે જી ગાર્ડનિંગ ની વાત કરીએ તો ગાર્ડનિંગ હૃદય અને સ્નાયુ એનાથી મજબૂત બનતા હોય છે. તો કોઈ પણ નવું, કંઈ પણ નવું કરો, નવું સર્જન જે છે ને એ આત્મવિશ્વાસ અને આનંદ વધારે છે મહિલાઓ માટે. અવનિયાલજી. જી જે પ્રકારે આપે કહ્યું એમ કે જે સ્ત્રીઓ ગૂંથણ, ભરત ગૂંથણ અથવા સીવણ જેવા કોઈ પણ એવા કાર્યમાં વ્યસ્ત રહેતી હોય, એ સ્ત્રીઓની એકાગ્રતા વધે છે. કેમ કે એ ખૂબ જ ધ્યાનથી, અને આમે સ્ત્રીનો એક સ્વભાવ હોય છે બિનલબેન, કે એ પોતે કોઈ પણ કાર્ય કરે એ મનથી કરે છે. અને એને સરસ બનાવવા માટે એનાથી જેટલા બનતા પ્રયત્નો હોય બધા જ કરી છૂટે છે. મેં જોયું છે કે ભરત ગૂંથણ કરતી સ્ત્રીઓ અને સિલાઈ કામ કરતી સ્ત્રીઓ એટલું સરસ રીતે કામ કરે છે, કદાચ કોઈ પુરુષ એ કામ એટલું સરસ રીતે નથી કરી શકતો જેટલું એ પોતાનું ઇન્વોલ્વમેન્ટ આપીને કરતી હોય છે. એટલે જ્યારે સ્ત્રી પોતે કોઈ કાર્યમાં જો ઇન્વોલ્વ થઈ જાય અને એમાં પણ એના જો રસનો વિષય હોય અને શોખનો વિષય હોય, તો એ પોતાની જાતને એમાં ડુબાડી દે છે, અને જેના કારણે એની એકાગ્રતા વધે છે. જેમ જેમ ઉંમર થાય એમ એમ માણસમાં અલ્ઝાઇમર જેવા, બેનને ખબર હશે કે એવા પ્રકારના અલગ અલગ પ્રકારના જે સાયન્ટિફિક રોગો છે, નવા નવા અત્યારે તો ઘણા બધા એવા પણ રોગો આવ્યા છે કે જેને આપણે કદાચ કલ્પના પણ ન કરી હોય. તો આવા બધા જ રોગોથી એ આવી સ્ત્રીઓ જે પોતાની જાતનું ઇન્વોલ્વમેન્ટ, એકાગ્રતા સાથે જે કાર્ય કરતી હોય, એવી સ્ત્રીઓ આવા રોગોથી પણ દૂર રહે છે. અને ગાર્ડનિંગ એવો શોખ છે કે જે પોતાના એને ફિઝિકલ ફિટનેસને સરસ રાખે છે. કારણ કે એમાં શરીરનું હલનચલન સૌથી વધારે થાય છે. અને સાથે સાથે એને ખબર પણ નથી હોતી કે એને કેટલા દિવસમાં 2 કલાક 5 કલાક શ્રમ કરી લીધો છે ગાર્ડનિંગ પાછળ. તો આ શ્રમ અને આ જે એને કાર્ય કર્યું છે, જેમ કે પહેલાના સમયમાં સ્ત્રીઓ, અત્યારે આપણી પાસે એક નાનકડો બગીચો જ છે, પરંતુ પહેલાના સમયની સ્ત્રીઓ પોતાની પાસે, જે ગામડામાં રહેતી સ્ત્રીઓ આજે પણ ખેતી કામ કરે છે, તો 5-5 વીઘા ખેતરની અંદર એમને જે અનાજ બોવાનું હોય છે, એની કટાઈ હોય, બધું જ કામ એ સ્ત્રીઓ જાતે કરતી હોય છે. તો એ સ્ત્રીઓના હેલ્થ આપ દેખજો કે એની ફિઝિકલ ફિટનેસ કેટલી મજબૂત હોય છે. હું ઉત્તર ગુજરાતના ગામડાઓમાં ફરી છું, મેં મહિલાઓ સાથે કામ કર્યું છે. એવી મહિલાઓ મેં જોઈ છે કે જે 50-50, 60-60 વર્ષે એકદમ ફિઝિકલ ફિટ હોય, કે જેને કોઈ પણ રોગ ન હોય, ન ડાયાબિટીસ, ન બ્લડ પ્રેશર, કે ન કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન. એના ચહેરા પર એક ખુશી હોય છે, એક આત્મવિશ્વાસ હોય છે. ભલે એને કદાચ કોઈ મોટી ડિગ્રી હાંસલ નથી કરી, પરંતુ એની પાસે જે મૂડી છે, કે એના અંદર જે પ્રસન્નતા છે, આનંદ છે, એ સ્ત્રી એ આવા શોખના કારણે, આવી પોતાના કામગીરીના કારણે, ક્યાંક જરૂરી નથી બધી જગ્યાએ સ્ત્રીઓ પોતાનો શોખને પ્રમોટ કર્યો હોય, પરંતુ ઘણી બધી જગ્યાએ સ્ત્રીએ પોતાની આજીવિકા ચલાવવા માટે પણ આવા કામ કર્યા હોય છે. તો એ જ્યારે આ કામ જ્યારે રાજી ખુશીથી કરતી હોય, કચ્છની અંદર એક પાબીબેન કરીને એક બેન છે, મહિલા છે, જેમણે ભરત ગૂંથણ દ્વારા આખા વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી છે. તો કચ્છી ભરતકામને એમને વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું છે. એમની પોતાની એક અભણ બાઈ છે, અભણ સ્ત્રી છે, તેમ છતાં એના હાથ નીચે હજારો સ્ત્રીઓ આજે રોટલો કમાઈ રહી છે. તો હું એવું માનું છું કે એક સ્ત્રી બધું જ કરી શકે, પોતાના શોખને પણ પુનર્જીવિત કરી શકે, સાથે સાથે બીજાઓને પણ રોજગારી આપી શકે, અને એને કોન્ફિડન્સમાં પણ વધારો થાય, એની ફિઝિકલ ફિટનેસમાં પણ વધારો થાય છે. અને આ ખૂબ જરૂરી છે. દરેક મહિલાએ આ વાત બહુ વહેલા સમજવાની જરૂર છે કે ગોસિપમાં ટાઈમ બગાડવાની જગ્યાએ, ખોટી સાસુ વહુની સિરિયલોમાં સમય બગાડવાની પોતાનું જગ્યાએ મનગમતું કંઈક પોતાના પ્રવૃત્તિ કરવી શોખને, જોઈએ. જી કલાબેન, આપ અંતમાં શું જી કહેશો કે આ રીતે મનને શાંત રાખવાથી, મનને વ્યસ્ત રાખવાથી, પોતાનું ગમતું કામ કરવાથી, જેને હોબી થેરેપી કહેવાયું છે, એ જે સર્વેમાં સામે આવી રહ્યું છે કે એ 8 વર્ષની આયુષ્ય વધારે છે. આ ખરેખર મહિલાઓને સમજાવવું કેટલું જરૂરી છે, ડોક્ટર કલા? એ ખૂબ જરૂરી તો છે જ, પણ તમે મને જ જોઈ શકો છો કે આજે હું 84 વર્ષની છું, પણ એટલી જ હેપી છું. એક્ઝામ્પલ કોઈ જોઈને આપને કહી નહીં શકે કે આપની એજ છે. અને મેઇન રીઝન એ જ છે એની પાછળ કે સ્ત્રીએ એની જે જાતની હેપીનેસ છે, એનો જાતનો વિશ્વાસ છે, એને એક્સપ્રેસ કરે, અને એ એની હેપીનેસ કોઈ બી ઉંમરે કાંઈ પણ કામ કરીને એ ફૂલફિલ કરે, અને એની જાતને બિઝી રાખે. અને એવું નહીં, હેફેઝાર્ડ બિઝી નહીં રાખવાની, પણ મારે સ્કૂલમાં જવું હોય તો 8 વાગે ઉઠવું પડે, 10 વાગે સ્કૂલ છે, 12 વાગે આ લેક્ચર છે, એમ સ્કેડ્યુલ એનો ટાઈમ ટેબલનો જો રાખે દરેક સ્ત્રી, ઇવન હાઉસવર્ક કરતી હોય તો એ પણ સ્કેડ્યુલ રાખે. આપણા ઘરમાં નોકરાણીઓ આવે છે, કેટલી એક્ટિવ હોય છે, વાય
અને સમયસર એ દરેક કામ કરે છે, દરેકના ઘરે પોતાના જાય ઘરનું છે, બી અને આપણા ઘરનું બી. બધાનું કરે છે. એટલે જે સમયસર તમારે કરવું જોઈએ, નિયમિતતા તમારામાં હોવી જોઈએ, એ જો આવે તો તમારું શરીર તો સારું રહે, મગજ પણ સારું રહે, અને મગજને શરીરને તો 100% સંબંધ છે. જેનું મગજ સારું, હેપી, સેટિસ્ફાઈડ, ઇન્ટેલિજન્ટ ઇન ધેર ઓન વે, રસોઈ કામ કરવી કે નોકરનું કામ કરવું, એને પણ એની ઇન્ટેલિજન્સી છે. એવું નથી કે તમે પ્રોફેસર થઈને ડાક્ટર થઈને ભણો તો જ તમે ઇન્ટેલિજન્ટ છો. પણ એ દરેક વસ્તુને જો એ સમજીને વિચારીને એપ્લાય કરે અને જી બિલકુલ. સૌથી વધારે એના ફેમિલી એને સહાય કરે, મદદ કરે, એના આડે ન આવે, જી, એ તો ખૂબ જરૂરી છે. અને ફેમિલીની સાથે સાથે ક્યાંક એવું કહી શકાય કે આ સમાજ પણ, કે જે હા, હંમેશા માત્ર મહિલાઓ માટેની એક જ પરિભાષા સમજે છે કે એને પરિવાર માટે જ કરવું જોઈએ, એ પરિભાષાને પણ ક્યાંક બદલવાની જરૂર છે. લોકો પણ સમજવું જોઈએ કે મહિલાઓ પોતાની માટે જીવશે તો જ પરિવાર માટે જીવી શકશે. હવે સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર કલા, ડોક્ટર નિયાલ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો હોબી થેરાપી કઈ રીતે આશીર્વાદ બની શકે છે, કઈ રીતે મહિલાઓ પોતાનું મનગમતું કામ કરે અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં હંમેશા ક્યાંક ને ક્યાંક વ્યસ્ત રહે, તો પોતાની માટે જો કંઈક ને કંઈક કરતી રહે તો એમનું આયુષ્ય વધતું હોય છે, હેલ્ધી રહેતી હોય છે. હોબી થેરાપી ખરેખર માનસિક શાંતિ માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે આપ સૌ મહિલાઓને પણ કહીશું કે પોતાનું મનગમતું કામ કરવું ક્યારે ન છોડવું જોઈએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.